ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં રિક્વેસ્ટ કરું છું. ગઈકાલ ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી. CCE ગ્રુપ બીના પરિણામ જાહેર કરવા બાબત પ્રોવિઝનલ લિસ્ટ આવી ગયું છે. કટ ઓફ મેરિટ તમે જોઈ શકો છો. 28 જુલાઈથી ઓજસ પર એક નવી ભરતી શરૂ થવાની છે. એની નોટિફિકેશન આપણે વિડીયો બનાવીને મૂકી છે, જરૂરથી ચેક કરજો. CCE ગ્રુપ બી અને CCE ગ્રુપ એ વાત કરી લઈએ દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત, જેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની સૂચના આવી છે. પરીક્ષાની તારીખ, સંપૂર્ણ માહિતી અવેલેબલ છે. GSSB તરફથી એક નવી નોટિફિકેશન આવી છે જગ્યામાં વધારો કરવા બાબત. લગભગ 500 જગ્યા હતી અને હવે 800 જગ્યા થઈ ગઈ છે. તો તેની માહિતી જરૂરથી ચેક કરી લેજો. હોઈ શકે છે તેમાં તમે એ ભરતીમાં ફોર્મ પણ ભર્યા હોય. જો તમે ગુજરાતમાં આવનારા ભરતી મેળામાં ઇન્ટરેસ્ટેડ છો, પ્રાઇવેટ નોકરીઓમાં મેળવવા માંગો છો, તો આજની આ વિડીયો તમે ગઈકાલે મૂકેલો છે તે ખાસ ચેક કરી લેજો. વિદ્યાસહાયક ભરતી અંતર્ગત ખૂબ જ મોટા સમાચાર, ગુડ ન્યૂઝ અવેલેબલ છે. ગઈકાલ 19 જુલાઈના રોજ આવ્યા હતા. તો એકવાર વિડીયો ખાસ ચેક કરજો, બનાવીને મૂક્યો છે. GWSSB 23 જુલાઈથી અરજી શરૂ થશે અને છેલ્લી તારીખ 28 રહેશે. તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંતર્ગત જે અપડેટ આવી છે તેનો વિડીયો પણ અવેલેબલ છે. બિન અનામત કેટેગરીના જે ઉમેદવારો છે તેમને ₹20,000ની સહાય મળશે આગળ ભણવા માટે અને કોચિંગ માટે, એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે. તો વિડીયો ખાસ ચેક કરી લેવા વિનંતી. AMC અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતી રિક્રુટમેન્ટ જોબ વેકેન્સી 2025ની ઓફિશિયલ નોટિફિકેશન દોસ્તો ફાઇનલી આવી ગઈ છે. સ્ક્રીન પર AMC અમદાવાદ મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલ છે આ ઓફિશિયલ નોટિફિકેશન સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની. આ ભરતી છે સહાયક સબ ઇન્સ્પેક્ટર AMCની ગુજરાતની. તેની સંપૂર્ણ વિગતવાર માહિતી તમારા સુધી પહોંચાડું એની પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન કરી લેજો. આગળ વધીએ. AMCની સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની વાત કરીએ તો જાહેર ક્રમાંક છે 05 નાણાકીય વર્ષ 2025-26ની આ ભરતી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ માટે ખાતા માટે નીચે જણાવેલ જગ્યા ભરવા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 30 જુલાઈ 2025ના રોજ રાત્રિના 12 વાગ્યા પહેલાં સુધીમાં મળે તે રીતથી ઓનલાઈન માધ્યમથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી પ્રમાણે પોસ્ટ જગ્યાનું નામ છે સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર. જગ્યાઓની વાત કરીએ, કુલ ટોટલ 84 વેકેન્સીઓ હાલ અવેલેબલ છે. એને સ્પ્લિટ કરવામાં આવે તો 35 જગ્યા બિન અનામત ઓપન કેટેગરી માટે છે, 8 જગ્યા EWS આર્થિક રીતે નબળા વર્ગ માટે છે, 24 વેકેન્સીઓ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે છે, 6 જગ્યાઓની વાત કરીએ અનુસૂચિત જાતિ એટલે કે SC અને 11 જગ્યાઓ અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરી માટે છે. કુલ જગ્યા પૈકી ભરવાની થતી દિવ્યાંગ અનામતની 7 જગ્યા જે તે કેટેગરીમાં સમાવવામાં આવશે. ઉમેદવારોએ બાબત ધ્યાન રાખવાનું છે. આ ભરતી માટે લાયકાત, એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઉમેદવાર સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ થયેલો હોવો જરૂરી છે. પગાર ધોરણ એટલે કે સેલરી તરફ આગળ વધીએ. નિમણૂકના પ્રથમ 3 વર્ષ ₹26,000 સેલરી મળવાપાત્ર રહેશે. ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં રાખી જો સંતોષકારક જણાશે તો 7મા પગાર પંચ મુજબ લેવલ 4 પે મેટ્રિક્સ પ્રમાણે ₹25,500થી 8100 પ્લસ નિયમ મુજબ મળતી શકતા ભથ્થા પણ મળવાપાત્ર રહેશે. આ ભરતી માટે એજ લિમિટેશન વયમર્યાદાની વાત કરીએ તો ઉંમરની જે પણ ઉમેદવારો છે તેની એજ 33 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં, સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. ઉપરોક્ત રોસ્ટર અભિપ્રાય મુજબ સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓમાં અનામત ઉમેદવાર ઉપલબ્ધ ન થાય તો તે જગ્યા ખાલી રાખવાની રહેશે. નોંધ લખવામાં આવી છે દિવ્યાંગ અનામત અંગેના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક પ્રમાણે ધ્યાનમાં રાખીને રોસ્ટર અભિપ્રાય મુજબ 7 જગ્યા દિવ્યાંગ ઉમેદવારોથી ભરવાની રહેશે. ઉપરોક્ત જગ્યા માટે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ ધ્યાનમાં લેતી ઇન્સ્ટ્રક્શન તો અહીંયા સ્ટે કમિટી ઠરાવ ક્રમાંક પ્રમાણે બિન અનામત વર્ગના દિવ્યાંગજન વર્ગ સિવાયના ઉમેદવારોએ અરજી દીઠ ₹500 તથા EWS અને SCBC અનુસૂચિત જાતિ જનજાતિના અહીંયા દિવ્યાંગજન વર્ગ સિવાયના ઉમેદવારોએ અરજી દીઠ ₹250 ઓનલાઈન 2 ઓગસ્ટ 2025 સુધીમાં ભરવાના રહેશે. દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેતી નથી. ઉમેદવારો ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા AMC માંગે ત્યારે અસલમાં પ્રમાણિત નકલો સહિત રજૂ કરવાના છે. પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ વિગતો તથા પુરાવામાં ફેરફાર અથવા તફાવત જણાશે તો ઉમેદવારી રદ બાતલ ગણવામાં આવશે. ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલો હોય તે ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા, લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ વગેરે સમય તેવો જ ફોટોગ્રાફ રજૂ કરવાનો છે.
એક ઉમેદવાર એક કેડર માટે એક જ અરજી કરી શકશે. એક કેડર માટે એકથી વધુ અરજીના કિસ્સામાં છેલ્લી ઓનલાઈન કન્ફર્મ થયેલી અરજી માન્ય ઠરશે. બાકીની અરજી રદ ગણવામાં આવશે. નિર્ણય કરવાનો રહેશે એએમસીને રહેશે અને ઉપરાંત ભરેલ ફી નાણાં પરત કરવામાં આવશે નહીં. એજ, એજ્યુકેશન, ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. માર્કશીટ, ડિગ્રી સર્ટી, ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્શન કોષ્ટક રજૂ કરવાનું છે. જાહેરાતમાં માંગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા બાદનો જ અનુભવ માન્ય ગણવામાં આવશે. તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન દોરવાની રહેશે. આગળ વાત કરીએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીએ ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી સમયે છેલ્લા મહિનાની પગાર સ્લીપ રજૂ કરવાની છે. મૂળ ગુજરાતના હોય તેવા અનામત જાતિના ઉમેદવાર અનામત જગ્યા ઉપર કે બિન અનામત જગ્યા ઉપર અરજી કરવાની છે કે કેમ તે ઓનલાઈન અરજી ફોર્મમાં સ્પષ્ટ જણાવવાનું રહેશે. અને મૂળ ગુજરાતના અનામત જાતિના ઉમેદવારો બિન અનામત જગ્યા ઉપર અરજી કરશે તો આવા ઉમેદવારોને બિન અનામત જગ્યા ઉપર ઉમેદવારોને લાગુ પડતા ધારાધોરણ લાગુ પડશે. રોસ્ટર અભિપ્રાય મુજબ જણાવેલ અનામત જાતિના ઉમેદવારો તેની જાતિ અંગેનું જે તે જાતિ હશે તે અંગેનું સાચું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. આ ઉપરાંત આગળ વધીએ, નિયમ અનુસાર મહિલા ઉમેદવારોની ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. મહિલા ઉમેદવાર જો તેના પિતાને બદલે પતિના નામે અરજી કરવા માંગતા હોય તો તેમણે લગ્ન નોંધણી પ્રમાણપત્રની નકલ અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે ફરજિયાત પ્રમાણે રજૂ કરવાની રહેશે. હવે જે તે કેટેગરીના ઉમેદવારો છે રિઝર્વડ, તેમણે અહીંયા માહિતી આપેલી છે તે જરૂરથી એકવાર વાંચી લેવાની છે, જેથી કરી અરજી કર્યા પછી પાછળથી અથવા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તેમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ના થાય. તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખવાનું રહેશે, એમણે જાતે વાંચી લેવાનું છે. આ ઉપરાંત સદરહુ જગ્યાની ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારોને જો કોઈ લેખિત પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં, જેની નોંધ ઉમેદવારો આ જગ્યાની આગળની ભરતી પ્રક્રિયા અંગેની જાણકારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ www.ahmedabadcity.gov.in ઉપર જોતા રહેવા વિનંતી કરવામાં આવી છે. ઉમેદવારોએ લેખિત પરીક્ષા એટલે કે રિટન ટેસ્ટ એક્ઝામિનેશન ઇન્ટરવ્યૂ માટેની જે ફીસ હશે સ્વખર્ચે આવવાનું રહેશે. પસંદગીની પ્રક્રિયાના અધિકારો સક્ષમ સત્તા દ્વારા નક્કી કરેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટાફ સિલેક્શન કમિટી મ્યુનિસિપલ કમિશનરશ્રી પાસે અબાધિત રહેશે અને આ કમિટી મ્યુનિસિપલ કમિશનરશ્રીનો નિર્ણય આખરી ગણાશે. પસંદગી પામેલ ઉમેદવારોની નિમણૂક સત્તાધારી ઠરાવે તે શરતોને આધીન રહેશે. આગળ વધીએ દોસ્તો, સીધી કે આડકતરી રીતે સ્ટાફ સિલેક્શન કમિટીના સભ્યો ઉપર લાવવામાં આવેલ દબાણ ઉમેદવારની ગેરલાયકતામાં પરિણમશે. સદર ખાલી પડેલ જગ્યાઓની ભરતી પ્રક્રિયા જે તે સમયના રોસ્ટર નિયમને આધીન કરવામાં આવશે. જાહેરાત કરવામાં આવેલ અરજીઓની સંખ્યાના ધ્યાનમાં લઈને તમામ ઉમેદવારોને આગળની ભરતી પ્રક્રિયા માટે વિચારણામાં લેવા કે મેરિટના આધારે શોર્ટલિસ્ટ કરી આગળની ભરતી પ્રક્રિયા લેખિત પરીક્ષા ઓનલાઈન પરીક્ષા માટે વિચારણામાં લેવા તે અંગે માનનીય મ્યુનિસિપલ કોર્પોરેશન સીનો નિર્ણય અંતિમ રહેશે. વધુમાં લેખિત પરીક્ષા લેવાના સંજોગોમાં લેવાતી થતી સંભવિત લેખિત ઓનલાઈન પરીક્ષા ખ્યાતનામ સંસ્થા મારફત જરૂર જણાય એક કરતાં વધુ સેશનમાં જુદા જુદા પ્રશ્નપત્રો અંતર્ગત વિભિન્ન પ્રશ્નોના સેટ મારફત યોજવામાં આવશે. તે બાબત ઉમેદવારો કોઈ તકરાર કરી શકશે નહીં. તો એ બાબત ઉમેદવારોએ ખાસ ધ્યાન દોરવાનું રહેશે. તો 15 જુલાઈના રોજ ભરતીની મહત્વપૂર્ણ અપડેટ આવી છે. ઓનલાઈન અરજી ફી તથા તેની રસીદ અંગેની સૂચનાઓ દોસ્તો બિન અનામત વર્ગના અને અનામત જાતિના ઉમેદવારો માટે તો અનામત જાતિના ઉમેદવારો ₹250, બિન અનામત છે તેમણે ₹500 ભરવાની છે. દિવ્યાંગજન ઉમેદવારોએ ₹1 પણ ફી ભરવાની રહેતી નથી. તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખવાની રહેશે. તો મહત્વપૂર્ણ અપડેટ છે. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, બીજા સુધી શેર કરજો દોસ્તો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.